નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર. ઉત્તરાયણ પૂર્વે તંત્ર સજ્જ, બ્રિજો પર સેફટી તાર લગાવવાની કામગીરી શરૂ, વિપક્ષનો ધારદાર કટાક્ષ. ઉત્તરાયણના પર્વ દરમિયાન પતંગની જીવલેણ વાહન ચાલકોના ગળા ન કપાય અને જાનહાનિ ટાળી શકાય તે માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ ફ્લાયઓવર અને બ્રિજ પર લોખંડના સુરક્ષા તાર લગાડવાની કામગીરી પૂરજોશમાં શરૂ કરવામાં આવી છે. સામાન્ય રીતે સામાજિક સંસ્થાઓ અને કોર્પોરેશનના સહયોગથી થતી આ કામગીરી આ વર્ષે સમય પહેલા શરૂ કરી દેવામાં આવી છે. કોર્પોરેશનની આ આગોતરી કામગીરીને બિરદાવવાની સાથે વોર્ડ નંબર 12ના કોંગ્રેસ પ્રમુખ રાકેશ ઠાકોરે તંત્ર પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે એક નિવેદનમાં જણાવ્યું હતું કે કોર્પોરેશન ઉત્તરાયણ માટે બ્રિજ પર તાર લગાવવાનું કામ પ્રશંસનીય અને સમયસર કરી રહી છે તે સારી બાબત છે, પરંતુ જો આવી જ સતર્કતા અને ઝડપ શહેરના તૂટેલા રોડ અને ઉભરાતી ગટર અને પાણીના લીકેજ જેવી ગંભીર સમસ્યાઓમાં રાખવામાં આવે તો પ્રજાની સુવિધા માટે મોટો ઉપયોગ વધારો થાય. જે અક્ષર ચોકથી અટલા તરફના તાર લગાવવાની કામગીરી ચાલી રહી છે કોર્પોરેશન થ્રુ, એ સારી કામગીરી ચાલી રહી છે. એ કારણ એવું છે કે ઉત્તરાયણનો તહેવાર આવી રહ્યો છે. એ જે પતંગોના દોરા પડશે, કેમ કે ચાઇનીઝ દોરાનું વેચાણ બંધ થવાનું નથી. મને એવું જ લાગી રહ્યું છે. ગમે તેવું કરશે, ગમે તેવી પોલીસ સતર્ક રહેશે, ગમે તેવું કોર્પોરેશન સતર્ક, પણ ચાઇનીઝ દોરા તો મળવાના જ છે. અત્યારે બી બજારમાં મળી જ રહ્યા છે એવું લાગી રહ્યું છે મને, કેમ કે જ્યાં ત્યાં પકડાય છે. એટલે એ દોરાના કારણે જે કોઈ અકસ્માત થાય, કોઈના ગળા ના કપાય, હાથ પગ ના તૂટે, એક અકસ્માત થાય તો. એટલે આ સતર્કતા સારી છે, પણ આવી સતર્કતા કોર્પોરેશન દરેક કામમાં રાખે. જેમ કે રોડ રસ્તામાં ખાડા પડી જવા, ગટરોના ઢાંકણા ખુલ્લા રહી જવા, પાણીની લાઈનોના માટેના ખાડા ખોદેલા છે, જે ડ્રેનેજના કામો ચાલી રહ્યા છે અને મોટા મોટા ખાડા છે, એ કામગીરીની અંદર જો સતર્કતા રાખતું હોય કોર્પોરેશન, તો નાગરિકોને હાલાકી ભોગવવાનો વારો ના આવે, એમની સુખાકારીમાં વધારો થાય. પણ જે રીતે ખાડાની અંદર તો વડોદરાનું નામ આવી ગયું છે, વડોદરાના સયાજીરાવ ગાયકવાડનું જે નામ હતું એને બગાડી કાઢ્યું આ લોકોએ. એટલે જો સુધારવું હોય તો આવી સતર્કતા રાખીને સુધારી દે તો વડોદરાનો કંઈ નંબર આ જે પાછળ ગયો છે એ આગળ આવે અને સારું થાય વડોદરાનું. ઠાકોર રાકેશ. જીવ ગુમાવનાર નાગરિકના માનમાં પણ શોક દર્શન ઠરાવ કરો, બતુભાઈ જણાવવામાં આવ્યું. આજરોજ વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભા મળી હતી, જેમાં પ્રસિદ્ધ શિલ્પકાર અને પૂર્વ સભાસદના માનમાં આજની સભા 2 મિનિટનું મૌન પાડી આગામી તારીખ પર મોકૂફ કરવામાં આવી. વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે આ નિર્ણય વખોડી તંત્રની ઝાટકણી કાઢી હતી. તેઓએ જણાવ્યું હતું કે પૂર્વ કાઉન્સિલર અને પ્રસિદ્ધ શિલ્પકારના માનમાં આજે શોક દર્શન ઠરાવ કરવામાં આવ્યા છે. પરંપરા પ્રમાણે તેઓનું સન્માન કરીએ છીએ, પણ દુઃખની લાગણી પણ વ્યક્ત કરીએ છીએ. પરંતુ સાથે જ તાજેતરમાં માંજલપુર વિસ્તારમાં ખુલ્લા મેઇન હોલમાં પડી જવાથી એક નિર્દોષ નાગરિકે જીવ ગુમાવ્યો હતો અને પોતાના પરિવારનો લાડકવાડો છીનવ્યો હતો. આ ગંભીર બેદરકારી પાલિકાના પાપે સર્જાઈ છે, ત્યારે આજે જરૂરી હતું કે યુવાનના માનમાં પણ શોક દર્શન ઠરાવ કરીને તેને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હોય તો સારું હોત. આ મુદ્દે સભામાં ચર્ચા થવી જરૂરી છે. આ મુદ્દો અમે આગામી મળનાર સભામાં પણ ઉઠાવીશું. વડોદરા મહાનગરપાલિકાએ આજે 29 તારીખે સામાન્ય સભાની અંદર એક શિલ્પકાર, જેને સરદાર વલ્લભભાઈની આટલી મોટી પ્રતિમા બનાવી, જે દેશ વિદેશથી પણ લોકો જોવા આવે છે, એ મરણ પામ્યા. એમના માટે શોકસભા, એક અમારા સભાસદ જે ઓફ થઈ ગયા, જે નવાબપુરામાં રહેતા હતા, એમની શોકસભા રાખેલી હતી. પણ સવાલ એ છે કે વડોદરા શહેરની એક એવી ઘટના ઘટી કે એક વિપુલસિંહ ઝાલા તારીખ 27 ને 26ના રોજ પોતાના પરિવારની સાથે માજલપુરમાં સ્પોર્ટ કોમ્પ્લેક્સની બાજુમાં જમવા ગયા અને ત્યાં
આ બધા બેભાનના જે કર્મચારીઓ છે અથવા જે લોકો છે કામ કરતા હતા ત્યાં ટાંકી સાફ કરવાના બહાને પર ડ્રેનેજ લાઇનની અંદર પાણી છોડતા હતા. છોડ્યો છે, પણ સવાલ એ છે કે ડ્રેનેજનું ટાંકીનું પાણી એને છોડવાની પરમિશન લીધી કે કેમ, એક વાત. પણ માણસ તો જતો રહ્યો, અંદર ગરકાઈ ગયો, ત્યાં મૂકવા ગયા, ખુલ્લી ગટર હતી, અંદર જતો રહ્યો, 25 ફૂટની જતાની સાથે મરણ થઈ ગયું. તો આટલો મોટો આઘાત એના પરિવારને લાગ્યો હોય, આટલું મોટું માજલપુરના લોકોને લાગ્યું હોય અને કોર્પોરેશન એને ગુનેગાર હોય, ત્યારે એની પણ એક શોકસભા એની અંદર સમાવેશ કરવી હોત તો શું થઈ જાત. એટલે તમે શોકસભા નહીં રાખી ગુનેગારોને બચાવવા માગો છો? શું આટલી મોટી હોનારત એના પરિવારને વેરવિખેર કરી નાખ્યું? એની પત્નીના ઉપર હાથ તૂટી પડ્યું, આખો જીવન કઈ રીતે ગુજારશે, પેલું બાળક કઈ રીતે મોટો થશે, ખુલ્લા મનથી ચર્ચા વાત કરી અને એના વળતર શું આપવા માગો છો, કઈ રીતે એની જિંદગી ગુજારશે, બાળકના માટે શું કરવા માગો છો, એ તમામ બાબતો કોઈ વાતની ચર્ચા નહીં. જેને કશું બન્યું જ નથી વડોદરા શહેરની અંદર. પણ અમારું એવું માનવું છે કે મેં આ શોક દર્શક ઠરાવ નહીં કરીને અમે આ લોકોને વખોડીએ છીએ અને અમે માનીએ છીએ કે એનો શોક દર્શક ઠરાવ બી હોવો જોઈએ, એના ખુલ્લે મને ચર્ચા બી હોવી જોઈએ. અને જે તમે પાપ કરી રહ્યા છો, દાદાગીરી કરો છો, અહંકાર રૂપી જે દાદાગીરી કરી રહ્યા છો, પરિવારને નહીં મળવા જવાનું, નહીં એના અંતિમ ક્રિયામાં જવાનું અને સીધું તમે જ ગુનેગાર છે એવી વાતાવરણ ફેલાવવાનું, એ ખરેખર લોકો ઉપર અન્યાય છે. આના પરથી લોકો સમજે. અમારું માનવું છે કે આવતી સભાની અંદર પણ એનો ઠરાવ મૂકવો જોઈએ, ખુલ્લા મને ચર્ચા કરવી જોઈએ અને કોર્પોરેશનને શું આપવા માગે છે એ વાત કરવી જોઈએ. અમે આજની સભાને શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને સાથે સાથે જે સભાની અંદર આ વિપુલ ઝાલાનું શોકદર્શક ઠરાવ નહીં કરીને અમે એ લોકોને વખોડીએ છીએ કે આવો બનાવ બન્યા પછી પણ તમે દયા જેવી વસ્તુ નથી રાખતા. અમે આવતી સભાની અંદર એના માટે લડત આપીશું અને કમિશનરને અને મેયરને મળીને આના માટે શું કરવા માંગે છે એની સ્પષ્ટતા પણ એમથી પૂછીશું. કે અમે છેલ્લા 2.5-3 મહિનાથી મારા વિસ્તારની અંદર રૂપારેલ કાંસ ખુલ્લી છે, સ્લેબ નાખી દીધું, અડધું સ્લેબ બાકી છે, એની વારંવાર ચર્ચા કરું છું. તમે 300, 400, 900 કરોડના કામોનું ઉદ્ઘાટન કરો છો. હવે કોઈનો છોકરો હણાશે એના જવાબદાર તમે થશો ઘાઘરેટિયાની અંદર. એ જ રીતે કૃષ્ણનગર અને ઘાઘરેટિયાની અંદર ડ્રેનેજ લાઇન મંજૂર થયેલી છે, એ નાખતા નથી. આ જ રીતે ડભોઈ રોડ ઉપર રૂપારેલ કાંસ ખુલ્લી છે અને એની બાજુમાં લોકો રહે છે. અહીંયા પણ આ જ દશા થવાની છે. કોઈનો છોકરો હણાશે, કોઈનો બાપ, કોઈની પત્ની, એના જવાબદાર બી તમે થશો. આ પત્ર મેં લખ્યો બી છે અને એની માંગણી બી કરી છું કે તાત્કાલિક આવા વિસ્તારોની અંદર જ્યાં લોકોની જાનનો ખતરો હોય એવી જગ્યા પર તાત્કાલિક કામ કરો. તમે સ્વિમિંગ પુલ નહીં બનાવશો તો ચાલશે, પણ લોકોની જાન ના હનાય એના માટેના કામ તાત્કાલિક કરો એવી મારી માંગ છે. વડોદરા શહેરમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તથા રાષ્ટ્રીય બજરંગ દળ વડોદરા મહાનગર અને જિલ્લામાં દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી સરકારને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. સંગઠન દ્વારા જણાવ્યું કે બાંગ્લાદેશમાં તાજેતરમાં હિન્દુઓ સામે થઈ રહેલા હિંસાત્મક ઘટનાઓમાં જેહાદી તત્વો દ્વારા નિર્મમ હત્યાઓ કરવામાં આવી હતી, જેમાં દીપુદાસની હત્યાની ઘટના ખાસ કરીને સમુદાય માટે દુઃખદ અને ચિંતાજનક છે. સંગઠને સરકારને દોષિતો સામે કડક પગલાં લેવાની જરૂરી હોય તો લશ્કરી કાર્યવાહી કરવાની અને આંતરરાષ્ટ્રીય સ્તરે મજબૂત સંદેશ આપવાની માંગણી કરી. સાથે જ બાંગ્લાદેશ સાથેના આયાત નિર્યાત સંબંધો સ્થગિત કરવા, જીવન આવશ્યક ચીજવસ્તુઓની સપ્લાય રોકવા અને ત્યાંના હિન્દુઓને સુરક્ષિત રીતે ભારત પુનઃવસવાસ માંગ ઉઠાવવામાં આવી. વધુમાં દેશમાં રહેલા ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકોને બહાર કાઢવાની માંગ પણ રજૂઆત કરવામાં આવી. આ આવેદનપત્ર દરમિયાન સંગઠનના દક્ષિણ ગુજરાત પ્રાંત મંત્રી ઉમેશ જોશી ઉપસ્થિત રહ્યા હતા.
રાષ્ટ્રીય બજરંગ દળ વડોદરા મહાનગર તરફથી અને જિલ્લા તરફથી આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે. જે પાછલા દિવસોથી જોઈ રહ્યા છે, આખા દેશની અંદર હિન્દુઓમાં એક આગ ઉપડી રહી છે કે બાંગ્લાદેશની અંદર હિન્દુઓની આ રીતે નિર્મમ હત્યા એ ઘણા સમયથી ચાલી રહી છે, તો પણ ભારત દેશની સરકાર ચૂપ છે. સરકાર પાસે અમે કલેક્ટરશ્રીના માધ્યમથી માંગ કરવા માટે આવ્યા છે કે સરકાર તરત ને તરત નક્સલી પગલાં લે અને હિન્દુઓને સુરક્ષિત કરે. અહીંયા શેખ હસીનાને સુરક્ષિત રાખવાનો કોઈ મતલબ નથી, જ્યારે કે ત્યાં હિન્દુઓ અસુરક્ષિત હોય. અમે એના માટે સરકાર પાસે માંગ કરવા માટે આવ્યા છે કે હિન્દુઓને સુરક્ષિત કરે. શું નામ? ઉમેશ જોશી, મંત્રી, રાષ્ટ્રીય બજરંગ દળ દક્ષિણ ગુજરાત પ્રાંત. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ વડોદરા જિલ્લા વતી કલેક્ટરશ્રી આવેદનપત્ર આપવા માટે આવ્યા છે. અમારો વિષય છે બાંગ્લાદેશમાં થઈ રહેલા હિન્દુઓ પર હિન્દુઓની નિર્મમ હત્યા તેમજ હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારો. જે રીતે ત્યાંના દીપુદાસને જીવતા સળગાવી દેવામાં આવ્યો છે, ત્યાંની કેટલીક દીકરીઓની ઇજ્જત તૂટી છે અને કેટલાક બીજા કોઈ હિન્દુઓને ત્યાં નરસંહાર કર્યો છે. એના વિરોધમાં અમે આજે કલેક્ટરનું આવેદનપત્ર આપવા માટે આવ્યા છે. અને સાથે સાથે ભારત સરકારને પણ કહીએ છીએ કે એની સામે બાંગ્લાદેશ સામે કડક પગલાં લે, અને જો કડક પગલાં નહીં લે તો ડૉક્ટર પ્રવીણભાઈ તોગડિયાના નેતૃત્વ હેઠળ જો હર હર મહાદેવ કહીને જો અમે હિન્દુઓ ઉઠી પડ્યા ને તો એમને અહીંયાથી રહેવાનો પણ નહીં મોકો મળે, એમને ત્યાંથી ભાગવું પડશે. અને સાથે સાથે ભારતમાં જે રીતે રોહિંગ્યા અહીંયા છુપાયેલા છે એ રોહિંગ્યાને ત્યાં મોકલો, અને ત્યાંના શરણાર્થી જે હિન્દુઓ છે એને આપણા ભારતમાં લાવો અને આપણે ભારતીય બનાવો. અમારી આ જ માંગ છે. અને સાથે સાથે ભીમ આર્મી અને જે ભીમ આર્મીના જે સદસ્યો છે, હિન્દુ ભાઈઓ છે, એમને કહેવા માગું છે તમે જય ભીમ અને જય ભીમના નારા સાથે ચાલો છો. હવે નારો બદલો, હવે જય ભીમ ને જય ભીમ નહીં પણ જય ભીમ, પાંડવોવાળા ભીમ બનો, હિન્દુઓની સાથે રહો તો તમારા અત્યાચારોને રોકી શકાશે. બાકી અન્યથા તમારી પરિસ્થિતિ આ જ આવશે. અને દરેક હિન્દુની પરિસ્થિતિ ન આવે એના માટે દરેક હિન્દુએ ઘરે ઘરેથી ગામેથી દરેક જગ્યાએથી જાગવું પડશે. જય શ્રી રામ. 31 ડિસેમ્બરને લઈને વડોદરા શહેર પોલીસ એલર્ટ મોડ પર જોવા મળી રહી છે. ત્યારે વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં આવેલ અલ્વાનાકા ઝોન 2 દ્વારા 2 વ્હીલર અને 4 વ્હીલર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. 31 ડિસેમ્બરને લઈને વડોદરા શહેર પોલીસ દ્વારા વિવિધ પ્રકારની ડ્રાઈવ કરવામાં આવતી હોય છે. ત્યારે વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં ઝોન 2ના અધિકારી અભિષેક ગુપ્તા અને સ્થાનિક પોલીસ સાથે રાખી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવના બનાવો વડોદરા શહેરમાં વધી રહ્યા છે. ત્યારે વડોદરા શહેર પોલીસ દ્વારા 2 વ્હીલર અને 4 વ્હીલર વાહન ચાલકોને ડ્રિંક એન્ડ ડ્રાઈવ નિયમ ભંગ અને જાહેર શાંતિ ભંગ કરતી કોઈપણ પ્રવૃત્તિ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. નાગરિકોને અપીલ છે કે કાયદાનું પાલન કરી સુરક્ષિત રીતે નવા વર્ષનું સ્વાગત કરે. 31 ડિસેમ્બરને લઈને પોલીસ કમિશનર નરસિમ્હા કુમારનું નિવેદન: દરેક ભીડભાડવાળા સ્થળોએ પોલીસ તૈનાત રહેશે. અસામાજિક તત્વો ઉજવણીમાં દખલ ન કરે તે માટે પોલીસ સજ્જ છે. પોલીસના વિશેષ વાહનો સાથે પણ ટીમો તૈનાત રહેશે. કોઈપણ અનિચ્છનીય કાર્યવાહી કરે તો પોલીસની ટીમો નહીં છોડે. શહેરના ફાર્મ હાઉસ કે હોટેલમાં નિયમ ભંગ ન થાય તે માટે માલિકોને સૂચના અપાઈ છે. છેલ્લા ઘણા દિવસથી ડ્રિંક એન્ડ ડ્રાઈવ ચેકિંગ કરી રહ્યા છે. જ્યાં ભીડ હશે ત્યાં સી ટીમ અને ટ્રાફિક પોલીસ ખાસ રહેશે. અવાવરૂ સ્થળોએ પણ ચેકિંગ હાથ ધરાશે. અત્યાર સુધી શહેરમાં કોઈ ફાર્મ હાઉસ કે હોટેલમાં ઉજવણીમાં માટે મંજૂરી મંગાઈ નથી. વડોદરા શહેર પોલીસ આખા વર્ષ 2025 દરમિયાન ક્રાઇમ પ્રિવેન્શન, ડિટેક્શન, ઇન્વેસ્ટિગેશન ને કાયદા વ્યવસ્થાની જાળવણી માટે ખૂબ મહેનત કરી છે. અત્યાર સુધી તમામ તહેવારો, મેજર ઇવેન્ટ્સ અને જે મિલકત સંબંધી ગુનાઓ, શરીર સંબંધી ગુનાઓ, આમાં જે કંઈ પોલીસ પ્રેઝન્સ, ક્વિક રિસ્પોન્સ, ડોમિનેશન અને ટાઈમલી ઇન્ટરવેન્શનના લીધે આપણા મહત્તમ ગુનાઓ બનતા અટકાવવામાં અને બંને ગુનાઓને સફળતાપૂર્ણ ડિટેક્ટ કરવામાં આપણે સફળ થયા છીએ. આજે લગભગ વર્ષના અંતે જ્યારે આપણે પહોંચી ગયા છે ત્યારે શહેરજનો નવા વર્ષની સ્વાગત માટે 31 ડિસેમ્બરના સાંજે
ભેગા થશે અને ખૂબ ઉત્સાહ અને ઉમંગથી નવા વર્ષની સ્વાગત કરવાવાળા છે અને સાથે સાથે આવતા વર્ષ માટે કેટલાક સંકલ્પો સાથે આગળ વધવાની તૈયારીઓ કરી રહ્યા છે. વડોદરા શહેર પોલીસ આ વર્ષની જે નવા વર્ષના સેલિબ્રેશન આખા શહેરમાં એક શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે કેટલાક તૈયારીઓ કરી ચૂક્યા છે. આપણે નવા વર્ષની ઉજવણીના ભાગરૂપે કેટલાક ચર્ચિસ વગેરેમાં પ્રેયર પણ થાય છે. તમામ શહેરવાસીઓ કોઈ બગીચામાં, જાહેર સ્થળોએ, શોપ્સ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટમાં કે પોતાના સોસાયટીમાં ભેગા થઈને ખૂબ ઉત્સાહથી બાળકો, મહિલાઓ, વૃદ્ધો ભેગા થઈને સેલિબ્રેટ કરતા હોય છે. આના માટે શહેર પોલીસ સક્રિય બનીને કોઈપણ પ્રકારના ક્રિમિનલ એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ આપણા સેલિબ્રેશનને ડિસ્ટર્બ ના કરી શકે, કોઈપણ પ્રકારની અવરોધ ઊભા ના કરી શકે, શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે સક્રિય બની છે. આના ભાગરૂપે જ આજે તમામ અધિકારી કર્મચારીઓ, જો લોકલ પોલીસ, સ્પેશિયલ યુનિટ્સ, જે પીસીબી, ડીસીબી, એસઓજી, પીઆરટીના સભ્યો, સી ટીમના અધિકારીઓ બધા ભેગા થયા છે અને શહેરવાસીઓના સુરક્ષા માટે કેટલાક પ્રકારની એક્ટિવિટીઝ આજ છેલ્લે એક અઠવાડિયેથી ચાલુ છે. અત્યારે આ હાઇટમાં મેક્સિમમ એલર્ટ અને જરૂરી ઇન્ટરવેન્શન સાથે આગળ વધવાની આપણે એક્શન પ્લાન અમલમાં મૂકી રહ્યા છીએ. આપણે થ્રેટ્સ જે છે, ખાસ કરીને કેટલાક ક્રિમિનલ્સ, એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ, બુટલેગર્સ, IMFL, દેશી દારૂ ભેગા કરીને વેચીને રેવ પાર્ટી કે વેટ પાર્ટી કે ડ્રિંકિંગ પાર્ટીનું આયોજન કરવા માટે પ્રયાસો કરવાની શક્યતા છે. એટલા માટે જ આપણે છેલ્લા એક અઠવાડિયાથી કેટલાક રેડો કરી છે. મોટી જથ્થામાં દારૂને પણ કબજા કરી એમના વિરુદ્ધમાં કાર્યવાહી કરી છે. સેકન્ડ, જે ફાર્મ હાઉસીસ, સિટીના એજીસ, હોટેલ્સ અને પાર્ટી પ્લોટ્સમાં પણ સેલિબ્રેશન હોઈ શકે, પરંતુ કોઈ પણ જગ્યાએ પ્રતિબંધિત ઇલીગલ જો એક્ટિવિટી ના ચાલી શકે, IMFL કે NDPSનો ઉપયોગ ના કરી શકે તે માટે પોલીસ સતર્ક રહેનાર છે. સંબંધિત હોટેલના માલિકો, પાર્ટી પ્લોટ અને ફાર્મ હાઉસીસના જે માલિકો છે એમને પણ આ અંગે સ્થાનિક પોલીસ સેન્સિટાઇઝ કરશે. સાથે સાથે આપણા શહેરના આજુબાજુના વિસ્તારમાંથી પણ કેટલાક એલિમેન્ટ્સ આવા પ્રતિબંધિત વસ્તુઓને પુશ કરવાની શક્યતા છે. એટલે તમે જોઈ રહ્યા છો છેલ્લા કેટલાક દિવસથી નિરંતર વાહન ચેકિંગ, ડ્રંક એન્ડ ડ્રાઇવિંગના કેસો, આ બધું આપણે રિગ્રેસલી કરી રહ્યા છીએ. છેલ્લા 45 દિવસમાં આપણે ખૂબ મહેનત કરીને NDPSના પ્રવૃત્તિ સાથે સંકળાયેલા લોકો વિરુદ્ધમાં ક્રેકડાઉન કરી છે. આ એક્ટિવિટી વર્ષના અંતે પણ સતત રીતે ચાલુ રહેશે. કોઈપણ ક્રિમિનલ એલિમેન્ટ્સ આવા પ્રવૃત્તિને પ્રોત્સાહન કરે યા પાર્ટિસિપેટ કરે એમના સુધી પોલીસ પહોંચવા માટે પૂર્ણ તૈયારી સાથે આજે ગ્રાઉન્ડ ઉપર ઉતરી રહ્યા છે. સાથે સાથે શહેર પોલીસ જે લો અબાઇડિંગ સિટીઝન છે, પાર્ક્સ, પબ્લિક પ્લેસીસ, જે કઈ જગ્યા ભેગા થાય એક સુરક્ષિત માહોલમાં સેલિબ્રેશન કરી શકે એમના સાથે આપણા ઊભા રહીને ટ્રાફિક ફેસિલિટેશન, એન્ફોર્સમેન્ટ અને સી ટીમ પણ કેટલાક મહિલાઓ, બાળકોના સુરક્ષા માટે આવા સ્થળોએ પહોંચીને સુરક્ષા જાળવશે. લોકલ પોલીસ સતર્ક બનીને આવારા જગ્યાઓ, લેસ ઇલ્યુમિનેટેડ, આઇસોલેટેડ પ્લેસીસમાં આપણા પ્રેઝન્સ અને ડોમિનેશન વધારીને કોઈના તક ના મળે એ માટે પણ કાળજી રાખશે. પરંતુ આપણે શહેરજનોને અપીલ કરવા માંગીએ છીએ કે નવા વર્ષની જે સ્વાગત અને સેલિબ્રેશન રિસ્પોન્સિબિલિટી સાથે એક સુરક્ષિત માહોલમાં સંપન્ન કરવા માટે તમે પણ આપણા સાથ આપો. ટ્રાફિક અંગેના કેટલાક જાહેરનામાઓ છે, તમે આના પણ પાલન કરો અને જે કંઈ તમે પબ્લિક સ્પેસમાં કરો છો તો નોર્મલ વેહિક્યુલર મૂવમેન્ટ, સાથી નાગરિકોના અવર જવર માટે અનાનુકૂળતા ના થાય તે અંગે ધ્યાન રાખો. ત્યારે તમે તમારા પરિવારજનો, સ્ત્રી પુરુષો, બાળકો ભેગા થાઓ છો, બાળકોના સ્ત્રીના સુરક્ષાને પણ ધ્યાને રાખો. કોઈ પ્રાઇવસીના અપેક્ષાએ રિસ્ક લઈને કોઈ આવારા જગ્યા ઉપર ના જાઓ અને પોટેન્શિયલ ક્રિમિનલ અસોલ્ટ માટે સ્કોપ ના આપો. અને કોઈ પણ ઘટનાક્રમ તમારા સાથે બનવાની શક્યતા તમે સેન્સ કરો તો ડાયલ 11
તમારા માટે 24/7 ઉપલબ્ધ છે. તમે સંપર્ક કરો. પોલીસની ઇમિડિયેટ સહાયતા મેળવીને આવા તત્વોને એમના જે ડિઝાઇન છે નકારવા માટે આપણે ઇન્ટરવેન્શન કરવાની તક આપો. તમારા સુરક્ષા માટે વડોદરા શહેર પોલીસ 24/7 સતર્ક રહેશે. તમે સમુદાયના દરેક સભ્યો સાથે મળીને, મને વિશ્વાસ છે આ વર્ષના અંતનું જે મેજર સેલિબ્રેશન છે આ પણ એક શાંતિપૂર્ણ માહોલમાં ખૂબ ઉત્સાહ અને ઉમંગ સાથે આપણે મનાવી શકીશું અને કાયદો અને વ્યવસ્થા જાળવી રાખીશું એવા કમિટમેન્ટ સાથે વડોદરા શહેર પોલીસ આજે આપણા એક સિક્યુરિટી ડ્રિલ પણ કરી રહ્યા છે, ડોમિનેશન એક્સરસાઇઝ પણ કરી રહ્યા છે. તો વડોદરા શહેર પોલીસ તરફથી દરેકને નવા વર્ષની શુભકામનાઓ પણ અને સાથે સાથે એક સેફટી એન્ડ સિક્યુરિટી અને રિસ્પોન્સિબિલિટી સાથે ઉજવવા માટે આપણે સૌને અપીલ પણ. થેન્ક યુ. અત્યાર સુધી કોઈ ખાસ પરમિશનની માંગણી કરવામાં આવી નથી, પરંતુ જે કંઈ પરમિશન માંગવામાં આવે આપણા શરત એ જ રહેશે, સુરક્ષાને પ્રાથમિકતા આપો અને સેલિબ્રેશનમાં કોઈ પણ ઇલીગલ એક્ટિવિટી કે કન્ટેન્ટ ના રહે. દરેક પાર્ટિસિપન્ટને એમના મહિલા હોય, સ્ત્રી પુરુષ હોય, જો કોઈ હોય એમને સિક્યુરિટી અંગેના જરૂરી આયોજન સાથે જ આયોજન કરવા માટે આપણે પરવાનગી આપીશું. આપણે સેલિબ્રેટ વિથ રિસ્પોન્સિબિલિટી, સેલિબ્રેટ વિથ સેફટી એ જ અપીલ છે. જ્યારે પણ તમે સેલિબ્રેશન કરો, ફાયર સેફટી છે, સાઉન્ડ પોલ્યુશનના ઇસ્યુ છે, તમારા આજુબાજુ વિસ્તારમાં વરિષ્ઠ નાગરિકો, બીમાર કે બાળકો, પરીક્ષા માટે તૈયાર કરતા યુવાનો પણ હોઈ શકે. પણ અપીલ છે કે સમુદાયના, સમાજના દરેકને સાથે લઈને આ સેલિબ્રેશન કરો, જેથી કરીને આવતા વર્ષ આપણે સૌને સુખતાઈ નીવડે. શરૂઆતમાં જ કીધું કે ટ્રાફિક મેનેજમેન્ટ, ક્રાઉડ મેનેજમેન્ટ અને જે લો અબાઇડિંગ સિટીઝનના સુરક્ષા માટે સ્થાનિક પોલીસ ત્યાં ઊભા રહેશે. મોડી રાત્રે સુધી પણ આપણે હાજર રહીશું. દરેક નાગરિકના સુરક્ષા માટે જરૂરી આયોજનો શહેર પોલીસ દ્વારા કરવામાં આવશે. સમયને લઈને કોઈ નિયમ છે કે 12 વાગે 12:30 વાગ્યા સુધી સેલિબ્રેશન માટે આપણે મિડનાઇટ સુધી નવા વર્ષની સ્વાગત કરવા માટે લોકો કેટલાક વિસ્તારોમાં ઊભા રહેતા હોય છે, પરંતુ પબ્લિક એડ્રેસ સિસ્ટમ અને અન્ય જે કંઈ એક્ટિવિટી કરવું હોય તો નિયમો કાયમ છે. કાયદા આપણા જગ્યામાં છે જ, આના પાલન કરવું પડે અને નિયમાનુસાર જ સેલિબ્રેશન કરવા માટે દરેકને. કોઈ પણ વિસ્તારમાં NDPSને લગત પ્રવૃત્તિ ના ચાલે તે માટે શહેર પોલીસ મહિનોથી એક સ્પેશિયલ ડ્રાઈવ ચલાવી રહ્યું છે. કેટલાક લોકોને આપણે કેસ કરીને જેલ ભેગા કર્યા. તો કોઈ હિંમત ના કરે શહેરમાં કે આવા પ્રવૃત્તિને અંજામ આપવા માટે કોઈ પણ ફાર્મ હાઉસ કે કોઈ પણ આવારા વિસ્તારને પકડીને કરવાની પ્રયાસો કરશે તો એમને નકામ કરવા માટે DCB, PCB, SOG અને લોકલ ડી સ્ટાફના માણસો 24/7 અલર્ટ હશે અને એમના સુધી પહોંચીને કાર્યવાહી થશે.
વર્ષની છેલ્લી સભા શોક દર્શન ઠરાવ બાદ મુલતવી. વડોદરા મહાનગરપાલિકાની આજરોજ મળેલી સામાન્ય સભા પૂર્વ મ્યુનિસિપલ સભાસદ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રસિદ્ધ શિલ્પકાર સ્વર્ગસ્થ રામ સુતારના દુઃખદ નિધનના પગલે શોક દર્શન ઠરાવ બાદ મુલતવી કરવામાં આવી છે. પ્રજાના પ્રશ્નોના નિરાકરણ અને ચર્ચા માટે સામાન્ય સભા મળતી હોય છે, ત્યારે આજે કહી શકાય કે છેલ્લી વર્ષની સભા મળી હતી, જેમાં વર્ષની સૌથી ઊંચી પ્રતિમા સરદાર વલ્લભભાઈ પટેલની સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રસિદ્ધ શિલ્પકાર અને પદ્મશ્રી અને પદ્મભૂષણ કિશન માનિત એવા સ્વર્ગસ્થ રામ સુતારના 100 વર્ષની વયે થયેલ દુઃખદ અવસાન અને સાથે જ વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ સભાસદ જયેશબેન કિશોર કહારના 59 વર્ષની વયે થયેલ દુઃખદ અવસાનના પગલે આજની આ સામાન્ય સભા 2 મિનિટનું મૌન પાડી આગામી તારીખ 19ના રોજ પણ મુલતવી કરવામાં આવી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટીના શિલ્પકાર શ્રી રામ સુતાર તથા પૂર્વ મ્યુનિસિપલ સભાસદ શ્રી જયશ્રીબેન કિશોરભાઈ કહારના શોકદર્શક ઠરાવ મ્યુનિસિપલ સેક્રેટરી શ્રી વાંચશે. શોકદર્શક ઠરાવ. વડોદરા મહાનગરપાલિકાની આજરોજ મળેલી સામાન્ય સભા ભારે દુઃખ અને શોકની લાગણી સહ નોંધ લે છે. સ્વર્ગસ્થ શ્રી જયશ્રીબેન વડોદરા મહાનગરપાલિકાની સને 2005માં યોજાયેલી ચૂંટણી વોર્ડ નંબર 23માંથી મ્યુનિસિપલ સભાસદ તરીકે ચૂંટાઈ પ્રજાકીય સમાજ સેવાના કાર્યો કર્યા હતા. સ્વર્ગસ્થ જયશ્રીબેને વડોદરા મહાનગરપાલિકાના 13ના સભાસદ તરીકેના કાર્યકાળ દરમિયાન સને 2006, 2007, 2008 અને 2009માં અનુક્રમે પબ્લિક વર્ક સમિતિ સ્વર્ગસ્થ શ્રી રામ સુતારજીએ મહારાષ્ટ્ર સરકાર દ્વારા સર્વોચ્ચ મહારાષ્ટ્ર ભૂષણ પુરસ્કાર આપવામાં આવેલો. ભારતીય કલામાં તેમના અપ્રતિમ યોગદાન બદલ ભારત સરકાર દ્વારા તેમને 1999માં પદ્મશ્રી અને 2016માં પદ્મભૂષણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. પ્રસિદ્ધ સેવકાર અને પદ્મશ્રી અને પદ્મભૂષણથી સન્માનિત એવા શ્રી રામ સુતારના તારીખ 18/12/2025ના રોજ 100 વર્ષની વયે થયેલ દુઃખદ અવસાન બદલ વડોદરા મહાનગરપાલિકાની આજરોજ મળેલી સામાન્ય સભા ભારે દુઃખ અને શોકની લાગણી સહ નોંધ લે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના શિલ્પકાર શ્રી રામ સુતાર તથા પૂર્વ મ્યુનિસિપલ સભાસદ શ્રી જયશ્રીબેન કિશોરભાઈ કહારના અવસાન થવાના સમાચાર આવ્યાથી સમગ્ર સભા દુઃખ અને શોકની લાગણી અનુભવે છે. આપણે સૌ જાણીએ છીએ તેમ વડોદરા મહાનગરપાલિકાની પ્રણાલિકા રહી છે કે જ્યારે પણ કોઈ સભાસદશ્રી જેણે પોતાના વિસ્તારનું પ્રતિનિધિત્વ કર્યું છે અને પૂર્વ સભાસદશ્રી તરીકે પોતાના વિસ્તારના પ્રશ્નોની રજૂઆત કરી અને આ સભામાં પોતાનો કાર્યકાળ પૂર્ણ કર્યો છે, ત્યારે જ્યારે આ દુનિયામાંથી વિદાય લે છે ત્યારે તેવા સમયે પ્રણાલિકા મુજબ સમગ્ર સભાના સૌ સભાસદશ્રીઓ સાથે મળી અને તેમના માટે ઈશ્વરને બંને સદગતોના આત્માની શાંતિ માટે ઈશ્વરને પ્રાર્થના કરી અને સૌએ 2 મિનિટ મૌન પાડી અને ઈશ્વર તેમને ચીર શાંતિ બક્ષે તેવી પ્રાર્થના કરી અને આજની સભા 19મી જાન્યુઆરી 2026ના રોજ સાંજના 6:30 કલાકે મળવા પર મુલતવી રાખવામાં આવી છે. સમાચાર કાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.